નમસ્કાર મિત્રો, અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારના કર્મચારી અધિકારીઓ માટે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અંતર્ગત કુટુંબની વ્યાખ્યામાં જે સુધારો કરવામાં આવ્યો છે તેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આ ઠરાવ 10/3/2026 રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આમાં જણાવવામાં આવેલ છે કે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015ના નિયમ નંબર 2માં જે કુટુંબની વ્યાખ્યા આપવામાં આવેલી છે તેમાં સુધારો કરવામાં આવેલ છે. તો સૌપ્રથમ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015માં જે વ્યાખ્યા આપવામાં આવી છે કુટુંબની એ જોઈએ. તો 2015ના નિયમો અંતર્ગત કુટુંબ એટલે સરકારી કર્મચારી પેન્શનર સાથે રહેતા અને તેના પર સંપૂર્ણ આશ્રિત પતિ કે પત્ની, ઔરસ અને સાવકા પુત્રો તથા પુત્રીઓ અને માતા પિતા તથા અપરિણિત ભાઈઓ અને બહેનો, અપરિણિત પુત્રો તથા પુત્રીઓ અને ભાઈઓ અને બહેનોની વય મર્યાદા 25 વર્ષની રહેશે. અપરિણિત પુત્ર કે પુત્રી જો માનસિક રીતે અસ્વસ્થ એટલે કે મેન્ટલી ડિસેબલ હોય તો તેને વય મર્યાદા લાગુ પડશે નહીં. અને આ વ્યાખ્યાના હેતુ માટે વ્યક્તિની વ્યક્તિગત ઉપાર્જિત અને અનુપાર્જિત માસિક આવક ₹500ની મર્યાદાથી વધે નહીં તો જ તેને સંપૂર્ણ આશ્રિત ગણવામાં આવશે. તેવું ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015માં કુટુંબની વ્યાખ્યામાં આ રીતે એની વ્યાખ્યા કરવામાં આવેલ હતી. જ્યારે હવે સુધારા કર્યા બાદ હવે વ્યાખ્યા જોઈએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 24/8/15ના ઠરાવથી લાગુ કરેલ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015ના નિયમ નંબર 2.2માં આપવામાં આવેલ કુટુંબની વ્યાખ્યાના બદલે હવે ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002ના નિયમ નંબર 26માં આપવામાં આવેલ વ્યાખ્યાને કુટુંબની વ્યાખ્યા તરીકે ગણવાની રહેશે. તો એ મુજબ કુટુંબની વ્યાખ્યા છે: સરકારી કર્મચારીની સાથે રહેતા પત્ની અગર પતિ તેમજ તેની સાથે રહેતા અને સર્વથા તેના ઉપર આધારિત ઔરસ કે સાવકા બાળકો, આ ઉપરાંત તેના માતા પિતા, બહેનો, સગીર ભાઈઓ કે જેઓ સાથે રહેતા હોય અને તેના ઉપર સર્વથા આધારિત હોય તેઓને પણ કુટુંબની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવે છે. નોંધ નંબર છે 1. કુટુંબ શબ્દમાં આ નિયમના હેતુ માટે એક કરતાં વધુ પત્નીનો સમાવેશ થતો નથી. નોંધ નંબર 2. સરકારી કર્મચારીના અંગત કાયદા હેઠળ જો દત્તક વિધિ ગ્રહણ કાયદેસર ગણાતી હોય તેથી દત્તક લીધેલ બાળકોને ઔરસ બાળકોનો દરજ્જો પ્રાપ્ત થતો હોય તો તેને દત્તક લીધેલ બાળકને કાયદેસર ઔરસ બાળક ગણવામાં આવશે. નોંધ નંબર 3. ઔરસ કે ઓરમાન બાળક માતા પિતા, બહેન, સગીર ભાઈ જેઓ સરકારી કર્મચારી સાથે રહેતા હોય અને જેમની બધા સ્ત્રોતોથી થતી પેન્શન ઉપર મળવાપાત્ર હંગામી વધારા સહિતની માસિક આવક ₹500થી વધુ થતી ન હોય તેવા સભ્યો સરકારી કર્મચારી ઉપર પૂર્ણ આશ્રિત ગણાશે. આ પ્રમાણે કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવેલ છે, જેથી હવે જી કાર્ડ એટલે ગવર્મેન્ટ કર્મચારીઓ માટે જે જી કાર્ડ અમલમાં મૂકવામાં આવેલ છે તે કઢાવતી વખતે આ કુટુંબની વ્યાખ્યાને સુધારેલ કુટુંબની વ્યાખ્યાને ધ્યાને લેવાની રહેશે. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયો.